નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં રાજ્યમાં કપાસ અને મગફળીનું વ્યાપક વાવેતર, આના વિશે વિગતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે। રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે। ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ 18.82 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું। આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 115% વાવેતર પૂર્ણ થયું છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યસભામાં નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર, આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કોંગ્રેસની આગેવાની હેઠળની પાછલી સરકાર પર આતંકવાદ સામે લડવામાં ઢીલાશનો આરોપ લગાવ્યો હતો। જેપી નડ્ડાએ કહ્યું કે 2005માં દિલ્હી શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 2006માં વારાણસી આતંકવાદી હુમલો અને 2006માં મુંબઈ લોકલ ટ્રેનોમાં બોમ્બ વિસ્ફોટ છતાં તત્કાલીન સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં સુરક્ષામાં પણ અમદાવાદ નંબર 1, આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદે ગુજરાતના ગૌરવમાં ફરી વધારો કર્યો છે। ભારતનું સૌથી વધુ સુરક્ષિત શહેર તરીકે અમદાવાદનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નમવ્યૂહ દ્વારા તાજેતરમાં 2025ના ક્રાઇમ અને સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદને ભારતના સુરક્ષિત શહેરમાં પ્રથમ સ્થાનમાં આપ્યું છે। 77ના વૈશ્વિક ક્રમાંક અને 68.6ના સલામતી સૂચકાંક સાથે તે યાદીમાં ટોચ પર છે, જ્યારે રાજસ્થાનનું જયપુર 65.2 ક્રમાંક સાથે યાદીમાં બીજા ક્રમે છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી। આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકાએ બુધવારે ભારત માટે નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે। અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે। 1 ઓગસ્ટથી ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર પેનલ્ટીની પણ જાહેરાત કરી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈ બસ સેવા શરૂ, આના વિશે વિગતથી વાત કરીએ તો નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના 19 ગામોના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરી છે। આ બસ સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ શરૂ કરી છે, જેમાં ગોરા, બોરિયા, ગરુડેશ્વર અને નવા ગામ જેવી શાળાના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે। દરેક બસમાં તાલીમબદ્ધ ગાઈડ અને મહિલા પોલીસ તૈનાત છે। એસી ઈ બસ સેવા સવારે 9 થી 10:30 અને સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી ચાલશે। કુલ 5 બસો સેવા માટે ફાળવવામાં આવી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ગૂગલ પે અને ફોન પે માટે ચાર્જ ચૂકવવો પડશે। આના વિશે વિગતથી વાત કરીએ તો આગામી સમયમાં યુપીઆઈ દ્વારા થતા પેમેન્ટ માટે શુલ્ક વસૂલવામાં આવી શકે છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે હાલમાં યુપીઆઈ સિસ્ટમ કોઈપણ ચાર્જ વગર કામ કરે છે। ભારત ડિજિટલ પેમેન્ટ્સને સુરક્ષિત અને વધુ સુલભ બનાવવા માટે કમિટેડ છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિરતાને અવગણી ના શકાય। આવી સ્થિતિમાં કોઈને તો ખર્ચ ચૂકવવો જ પડશે। આરબીઆઈ ગવર્નરે આવા ખર્ચનો ઉલ્લેખ કરતા કંઈક મોટું થવાની શક્યતાઓને વધારે વેગ આપ્યો છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં નિસાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યું। આના વિશે વિગતથી વાત કરીએ તો નાસા અને ઇસરોનો સંયુક્ત નિસાર ઉપગ્રહ શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે। આ વિશ્વનો પહેલો રડાર ઉપગ્રહ છે જે ડ્યુઅલ રડાર બેન્ડનો ઉપયોગ કરીને પૃથ્વીની વ્યવસ્થિત રીતે નકશો બનાવશે। તે ગ્લેશિયર પીગળવા, જમીનનું ભૂસ્ખલન, જ્વાળામુખી, ભૂકંપ અને પાક દેખરેખ જેવા પર્યાવરણીય અને ભૂશાસ્ત્રીય ફેરફારોનું નિરીક્ષણ કરશે। તેનો વજન 2.3 ટન છે। તે પૃથ્વીથી 748 કિલોમીટર ઉપર અને ધ્રુવથી બીજા ધ્રુવ સુધી ભ્રમણ કરશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રામ રાખે તેને કોણ ચાખે, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો દિલ્હીના ટાગોર ગાર્ડન વિસ્તારનો એક ખતરનાક વિડીયો વાયરલ થયો છે। ખરેખર અહીં એક મોટી દુર્ઘટના ટળી ગઈ। તમે જોઈ શકો છો કે અચાનક રસ્તા પર સ્કૂટર ચલાવતી એક મહિલા પર જીવંત વાયર સાથેનો વીજળીનો થાંભલો પડ્યો। જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મહિલાને થાંભલા પરથી બચાવી લીધી, જોકે મહિલા ઘાયલ થઈ ગઈ હતી। સદનસીબે તેનો જીવ બચી ગયો હતો। ત્યાર પછીના અગત્યના સમાચારમાં કાશ્મીરના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે, આના વિશે વધુ વિગતથી જાણીએ તો કાશ્મીર ટુરિઝમમાં વધારો કરવા કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે। હવે કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે। કાશ્મીરના મુખ્યમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે। ગુજરાતના વિવિધ ટૂર ઓપરેટરો સાથે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કાશ્મીરના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં રમખાણ કેસમાં 19 વર્ષે 3 આરોપી નિર્દોષ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2002ના ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોના કેસમાં 3 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આ લોકોને દોષી ઠેરવીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટાંક્યું હતું કે દોષિત ઠેરવવાનો નિર્ણય વિશ્વસનીય પુરાવા પર આધારિત ન હતો. જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠ દ્વારા તેમની અપીલ સ્વીકારવામાં આવી હતી. એના પછીના મહત્વના સમાચારમાં લોકરક્ષકની આન્સર કીમાં બદલાવ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો લોકરક્ષકની ફાઇનલ આન્સર કી અંતે જાહેર કરી દેવામાં આવી છે. નિષ્ણાંતોની ચકાસણી બાદ પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108 રદ કરવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામને 1 ગુણ મળવાપાત્ર રહેશે. આન્સર કી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોના માર્ક ટૂંક સમયમાં જાહેર થશે. એના પછીના મહત્વના સમાચારમાં વહેલની ચેતવણી અને 8.8નો ભૂકંપ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પશુ પંખીઓને કુદરતી કે માનવ સર્જિત આફતનો પહેલેથી જ અણસાર આવી જતો હોય છે. આ માન્યતા વધુ એકવાર સાચી પડી છે. 29મી જુલાઈના રોજ સાંજે રશિયાના કામછટકામાં મધદરિયે રહેતી બેલુગા વહેલ તણાઈને કાંઠે આવી ગઈ હતી અને ત્યારબાદ 30મી જુલાઈના રોજ વહેલી સવારે રશિયામાં 8.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. ત્યારે 30મી જુલાઈના રોજ જાપાનના તાટેયામામાં વહેલ તણાઈને કાંઠે આવી પહોંચી હતી. તો હવે આ શું સંકેત હોઈ શકે છે તે તો સમય જ બતાવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં સરદાર સરોવર ભયજનક સપાટીએ. આના વિશે વિગતથી વાત કરીએ તો સતત ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં 2,22,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં જળસ્તર 127.74 મીટરની સપાટીએ છે. સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધી 60% ભરાયો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ચાલુ ભૂકંપે ડોક્ટરનું સફળ ઓપરેશન. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બુધવારે સવારે રશિયાના કામછાટકા વિકલ્પમાં આવેલા 8.8ની તીવ્રતાનો ભૂકંપ પણ ડોક્ટરની હિંમત ના તોડી શક્યો. કારણ કે ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે ડોક્ટર હોસ્પિટલમાં દર્દીની સર્જરી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન આખું ઓપરેશન થિયેટર હલવા લાગ્યું. તેમ છતાં ડોક્ટરે ઓપરેશન બંધ ના કર્યું અને સર્જરી ચાલુ રાખી. એક અહેવાલ પ્રમાણે ઓપરેશન પછી દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે. દરેક વ્યક્તિ ડોક્ટરોની આ હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વધુ 151 એસટી બસો સેવારત થઈ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસટી નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1,963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે. તેમજ પીપીપી ધોરણે 100 આધુનિક એસી બસોના સંચાલનનું પણ આયોજન કર્યું છે. આ પૈકી 30મી જુલાઈના રોજ ગાંધીનગર ખાતેથી વિવિધ રૂટ પરની 151 સુપર એક્સપ્રેસ બસોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. ત્યારબાદ અગત્યના સમાચારમાં ભારત સૌથી વધુ સ્માર્ટફોન સપ્લાય કરતો દેશ બન્યો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય કરવાના મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. રિસર્ચ ફ્રોમ કેનાલિસ દ્વારા જાહેર કરેલા ડેટાના નવા રિપોર્ટ મુજબ 2025માં ભારતમાં બનેલા સ્માર્ટફોનનું અમેરિકામાં શિપમેન્ટ 240% વધ્યું છે. ભારતની આ સિદ્ધિ પાછળ એપલનો સૌથી મોટો હાથ છે. ગયા વર્ષે આ સંખ્યા માત્ર 13% હતી. ચીને 2024માં અમેરિકામાં 61% સ્માર્ટફોન મોકલેલ, જે આ વર્ષે ઘટીને માત્ર 25% થઈ ગયું છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં રશિયામાં આવેલો આ વિશ્વનો સૌથી મોટો છઠ્ઠો ભૂકંપ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રશિયામાં આવેલ ભૂકંપ વિશ્વનો સૌથી મોટો છઠ્ઠો ભૂકંપ છે. યુએસ જીઓલોજીકલ સર્વે મુજબ આ ભૂકંપ અત્યાર સુધીના 6 સૌથી શક્તિશાળી ભૂકંપમાં એક છે. ભૂકંપને કારણે અનેક દેશમાં અસર જોવા મળશે. આ પહેલા 2 મોટા ભૂકંપ આવેલા, જેમાં 2010માં ચીલી અને બીજો 1906માં ઇક્વાડોરના એસ્મેરાલ્ડાસમાં આવ્યો હતો. ચીલીમાં 523 અને ઇક્વાડોરમાં 1,500 લોકો મરી ગયા હતા. વિશ્વનો સૌથી મોટો ભૂકંપ 9ની તીવ્રતાનો રશિયામાં 1952માં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં આસામ અને બંગાળમાં વધતી વસ્તી ટાઈમ બોમ્બ સમાન. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો તામિલનાડુના રાજ્યપાલ RN રવિએ આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના કેટલાક ભાગોમાં ઝડપથી વધી રહેલી વસ્તીને ટાઈમ બોમ્બ સમાન ગણાવી ચિંતા વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટીમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે વસ્તીમાં થઈ રહેલા આ ફેરફારો ભવિષ્યમાં દેશના વિભાજનનું કારણ બની શકે છે અને તેનો ઉકેલ આજથી જ શોધવો પડશે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં 17 લાખની નકલી દવા જપ્ત કરાઈ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો હવે રાજ્યમાં દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહેશે. એફડીસીએ અનેક સ્થળોએ રેડ કરીને 17 લાખ રૂપિયાની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે. આ રેડ દરમિયાન 17 લાખની નકલી દવા ઝડપી લેવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને 50% ભાવમાં રોકડેથી વેચાણ કરવામાં આવતું હતું. અમદાવાદના વટવા, સીટીએમ અને બાપુનગરમાંથી આ નકલી દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં લાલુ યાદવને સુપ્રીમ કોર્ટનો ઝટકો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે નોકરી કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે નોકરી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરતી તેમની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં બેંકમાં મોટી ભરતીની જાહેરાત. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઉમેદવારો જો બેંકમાં નોકરી કરવા માંગતા હોય તો તેમના માટે સારા સમાચાર છે. આઈબીપીએસ દ્વારા સીએસએ ક્લાર્કની 7000 કરતાં વધુ જગ્યા માટેની ભરતી કરવા કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ 2025 સુધી સ્વીકારવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ પર કરવાની રહેશે. આ ભરતી માટેની વયમર્યાદા 20 થી 28 વર્ષ રહેશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બીસીસીઆઈ ઓફિસમાંથી લાખો રૂપિયાની જર્સીની ચોરી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં આવેલ બીસીસીઆઈ ઓફિસમાંથી ચોરી થઈ છે, જ્યાં લાખો રૂપિયાની આઈપીએલ જર્સી ગાયબ થઈ છે. આશ્ચર્યજનક રીતે ચોરીનો માસ્ટરમાઇન્ડ ઓફિસનો સિક્યુરિટી મેનેજર ફારૂક અસલમ ખાન નીકળ્યો. તેના પર આઈપીએલ 2025ની 261 જર્સી ચોરવાનો આરોપ છે, જેની કુલ કિંમત આશરે ₹6.52 લાખ થાય છે. સીસીટીવી ફૂટેજથી ચોરી પકડાઈ હતી. અસલમ ખાને આ જર્સી હરિયાણાના એક ડીલરને વેચી હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં નોકરિયાતો માટે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. આના વિશે વધુ વિગતથી જાણીએ તો એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કર્મચારી વળતર અધિનિયમ 1923ની કલમ 3ની જોગવાઈમાં રહેઠાણ અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી દરમિયાન થતા અકસ્માતોને રોજગાર દરમિયાન થતા અકસ્માતો તરીકે ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે ફરજ પર જતી વખતે કે આવતી વખતે થતા અકસ્માતોને પણ સેવા દરમિયાન થતા અકસ્માતો ગણવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટના 2011ના આદેશને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપવામાં આવ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શક્તિપીઠ એક્સપ્રેસ વે પર મોટી અપડેટ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો નાગપુરથી ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ વેનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે આ એક્સપ્રેસ વેનો રસ્તો જે ગામોમાંથી પસાર થશે તેનો સર્વે શરૂ થઈ ગયો છે. એક્સપ્રેસ વેના નિર્માણમાં 12 જિલ્લાઓને સીધો લાભ મળશે. આ માટે કુલ 370 ગામડાઓમાંથી જમીન સંપાદન કરવાની રહેશે. આ માટે વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ વેની લંબાઈ આશરે 800 કિલોમીટર હશે. હાઈવે 12 જિલ્લાઓ અને 39 તાલુકાઓમાંથી પસાર થશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં 1550 કરોડનું સાયબર ફ્રોડ, આ બેંકના કર્મચારીઓની સંડોવણી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુરતમાં ₹1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આરબીએલ બેંકની સુરતની 3 શાખાઓના 8 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કર્મચારીઓ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહીને ખોટા કરંટ એકાઉન્ટ ખોલાવી આપતા હતા અને તેના બદલામાં લાભ મેળવતા હતા. આ કૌભાંડમાં 164 નકલી કરંટ એકાઉન્ટમાંથી 50 લાખથી વધુ બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન મળ્યા છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ભારત અને પાકિસ્તાન આમને સામને હવે શું થશે? આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજન્ડ્સ 2025ના લીગ તબક્કાના અંતિમ મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે ભારતનો મુકાબલો પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહેલા પાકિસ્તાન સામે થશે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમશે કે પછી લીગ તબક્કાની જેમ ફરીથી મેચ રદ કરવામાં આવશે? તમારું શું કહેવું છે મિત્રો? પાકિસ્તાન સામે રમવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા વિશ્વનો પહેલો દેશ બન્યો છે કે જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો યુટ્યુબ, સોશિયલ મીડિયા એક્સ, ટિકટોક, ફેસબુક, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ પ્રતિબંધને લાગુ કરવાનું પરીક્ષણ જાન્યુઆરીમાં શરૂ થશે. કાયદાનું પાલન ન કરનાર કંપની પર $32 મિલિયન આશરે ₹270 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં 3 સિસ્ટમ સક્રિય, અંબાલાલની ખતરનાક આગાહી. આના વિશે વધુ વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિના વરસાદથી ભરપૂર રહેશે. ખાસ કરીને 6 થી 10મી ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર હાલ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ ત્રણેય સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કરદાતાઓને મોટી રાહત. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે CBDT દ્વારા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભરાયેલા ITR ની પ્રક્રિયા માટે CBDT દ્વારા વધુ સમય આપવામાં આવ્યો છે. CBDT નું કહેવું છે કે 31 માર્ચ 2024 સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે ભરાયેલા ITR જે ભૂલથી અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા તે હવે પ્રક્રિયા કરી શકાશે. આ બધા રિટર્નની માહિતી કરદાતાઓને 31 માર્ચ 2026 સુધી મોકલવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં મંદિરો પણ શેર માર્કેટમાં રોકાણ કરશે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે જાહેર ટ્રસ્ટોને તેમના કુલ ભંડોળના 50% સુધી મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી અને બોન્ડ્સમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે. પહેલા ટ્રસ્ટ ફક્ત ફિક્સ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાતા હતા. હવે એવા મ્યુચ્યુઅલ ફંડ્સ અને સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે છે કે જેને 2 સેબી માન્ય એજન્સીઓ પાસેથી ઓછામાં ઓછું AA રેટિંગ મળ્યું હોય. આનાથી બજારમાં રૂપિયા 5 થી 10,000 કરોડનું નવા રોકાણ ઉમેરાય તેવી શક્યતા છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં PM કિસાન યોજનાનો હપ્તો આ તારીખે જમા થશે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારત સરકારના કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના હેઠળ આપવામાં આવનાર 20મા હપ્તાની તારીખ જાહેર કરી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે PM કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા આવતા મહિને બધા પાત્ર ખેડૂતોને આપવામાં આવશે. મંત્રાલયે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે PM કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના 2,000 રૂપિયા 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં GDPમાં વધારો થવાનું IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું અનુમાન. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો IMF ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDPમાં 6.4% વૃદ્ધિ થવાનું અનુમાન લગાવ્યું છે. અગાઉ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ફાઇનાન્શિયલ યર 2026 માટે ભારતનો વિકાસ દર 6.2% રહેવાનો અંદાજ લગાવ્યો હતો. આ સાથે IMF ફાઇનાન્શિયલ યર 2027 માટે ભારતના GDP વૃદ્ધિ દરમાં 6.30% થી વધારો કરીને 6.40% થવાનું અનુમાન લગાવ્યું છે. IMF જણાવ્યું હતું કે વૈશ્વિક પરિબળોમાં સુધારાને કારણે ભારતના વિકાસ દરમાં વધારો થશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં 1 ઓગસ્ટથી UPIમાં 3 મોટા બદલાવ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો UPI વપરાશકર્તા માટે 1 ઓગસ્ટ 2025થી 3 મોટા ફેરફારો અમલમાં આવશે. હવે તમે દિવસમાં કોઈ એક UPI એપ પરથી ફક્ત 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશો. બીજો ફેરફાર એ છે કે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન કે EMI જેવા ઓટો પે પેમેન્ટ્સ પીક અવર્સ દરમિયાન નહીં કપાય. ત્રીજો બદલાવ એ છે કે જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે 90 સેકન્ડ પછી જ તેનું સ્ટેટસ ચેક કરી શકશો અને દિવસમાં માત્ર 3 વખત જ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરી શકાશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં GSSB એટલે કે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીની જાહેરાત. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમાંક 331/2025-26 બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કુલ 100 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹100 ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય ઉમેદવારોને ફી ભરવાની રહેશે નહીં. આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર 11મી ઓગસ્ટ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઇફકોએ NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની બોરી માટે ₹130નો વધારો કર્યો છે. અગાઉ ₹1,720માં મળતી ખાતરની બોરી હવે ₹1,850માં મળશે. જાન્યુઆરી 2025માં પણ ₹250નો વધારો થયો હતો. 6 મહિનામાં કુલ ₹380નો વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ છે. ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ વધી જશે અને ખેડૂતોની આવક પર નકારાત્મક અસર થવાની આશંકા છે. ખેડૂતો હવે NPK ખાતર પર યુરિયા જેવી સબસિડીની માંગ કરી રહ્યા છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં એપલ ચીનમાં બંધ કરશે રિટેલ સ્ટોર્સ. આના વિશે વધુ વિગતથી જાણી તો એપલે ચીનમાં પહેલીવાર રિટેલ સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપની 9મી ઓગસ્ટે ડેલિયન શહેરમાં પાર્કલેન્ડ મોલમાં સ્ટોર બંધ કરશે. વાસ્તવમાં પાર્કલેન્ડ મોલને ઇન ટાઈમ સિટી તરીકે રીબ્રાન્ડ કરવામાં આવી રહ્યો છે. તેના મેનેજમેન્ટમાં ફેરફાર પછી એપલ સહિત ઘણી મોટી બ્રાન્ડ્સ તેમના સ્ટોર્સ બંધ કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે તે ચીની બજારમાંથી પીછી હટ કરી રહી નથી. ચીનમાં એપલના 56 સ્ટોર્સ ખુલ્લા રહેશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ₹67,000 કરોડ બેંકોમાં પડેલા છે જેનો કોઈ માલિક નથી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સરકારી બેંકોમાં 67,000 કરોડથી વધુ રૂપિયા ખાતાઓમાં પડ્યા છે. આ પૈસા માટે કોઈ દાવેદાર કે માલિક નથી. આ પૈસાનો લગભગ 29% હિસ્સો દેશની સૌથી મોટી બેંક SBIમાં પડેલો છે. હકીકતમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે જો કોઈ ખાતું 10 વર્ષ સુધી કાર્યરત ના હોય તો તેને દાવા વગરની રકમ કહે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુએસ ટીમ 25મી ઓગસ્ટે ભારતની મુલાકાતે વેપાર કરાર પર કરશે વાટાઘાટો. આના વિશે વધુ વિગતથી વાત કરી તો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાતચીત હજુ સુધી પૂર્ણ થઈ નથી. 5 રાઉન્ડની નિષ્ફળ વાટાઘાટો પછી અમેરિકન ટીમ આગામી રાઉન્ડની વાટાઘાટો માટે 25મી ઓગસ્ટે નવી દિલ્હી આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષો 1લી ઓગસ્ટની સમય મર્યાદા પૂરી થવા જઈ રહી હોવાથી વર્ષગાળાના વેપાર કરાર પર કામ કરી રહ્યા છે. હવે અમેરિકા અને ભારત વચ્ચે 6ઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો યોજાશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં 66 લાખ હેક્ટરમાં વાવેતર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63% નોંધાયો છે. રાજ્યમાં આશરે 66 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ કરતાં સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે કુલ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77%થી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દુનિયા સમક્ષ પાકિસ્તાનનો પર્દાફાશ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો યુએનએસની પ્રતિબંધ દેખરેખ ટીમે પહેલગામ આતંકવાદી હુમલાને લગતો એક મોટો ખુલાસો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહેલગામ આતંકવાદી હુમલાની 2 વાર જવાબદારી લીધી હતી. એટલું જ નહીં, તેણે ઘટના સ્થળનો ફોટો પણ શેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાનમાં આવેલા સંગઠન લશ્કરે તૈયબાના સમર્થન વિના શક્ય નહોતો. બાદના અગત્યના સમાચારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ 30મી જુલાઈથી 5મી ઓગસ્ટ 2025 સુધી રાજ્યના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 30 થી 31મી જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં પવન સાથે વરસાદની આગાહી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખાતરની અછતને પગલે ખેડૂતોમાં ભારે રોષ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુરત જિલ્લામાં ખાતરની અછતને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા ખેડૂતોએ માંગ કરી હતી. યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી ખેડૂતોનું થતું શોષણ અટકાવવા ખેડૂતોએ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે NPK ખાતરની એક બેગમાં ₹130નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદના અગત્યના સમાચારમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે કયા લોકો નોકરી ગુમાવશે. આના વિશે વિગતથી જાણી તો માઇક્રોસોફ્ટના સંશોધન મુજબ આવનારા સમયમાં ડેસ્ક જોબ્સ પર AIની સૌથી વધુ અસર પડશે. માહિતી અને સંદેશાવ્યવહાર સેવાઓ, અનુવાદ, લેખન, ઇતિહાસ, શિક્ષણ અને ગ્રાહક સેવા સંબંધિત નોકરીઓ જોખમમાં છે. આ ઉપરાંત ટેલિમાર્કેટર્સ, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ્સ, સમાચાર વિશ્લેષકો અને પ્રૂફ રીડર્સ જેવી નોકરીઓ જોખમમાં છે. જ્યારે હાઉસકીપિંગ, ડ્રાઇવિંગ, નર્સિંગ જેવા શારીરિક શ્રમ પર AIની અસર ઓછી પડશે. એના પછીના અગત્યના સમાચારમાં ભારતનું સુનામી પ્રૂફ મેટ્રો સ્ટેશન. આના વિશે વિગતથી વાત કરીએ તો હાલ રશિયા અને જાપાન જેવા દેશોમાં સુનામી તબાહી મચાવી રહી છે. ત્યારે ભારતનું ચેન્નાઈ દરિયાઈ આફતો સામે રક્ષણ માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. ચેન્નાઈમાં બનેલું લાઇટ હાઉસ મેટ્રો સ્ટેશન ભારતનું પહેલું સુનામી પ્રૂફ સ્ટેશન છે, જે આપત્તિ દરમિયાન સુરક્ષિત રહેશે. આ સ્ટેશન ખાસ યુરોપિયન ટેકનોલોજીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. પાણી સ્ટેશનમાં પ્રવેશ ના કરે તે માટે તેને ઓટોમેટિક ફ્લડ ગેટ સાથે તૈયાર કરાયું છે.